નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારમાં સૌથી મોટી ચોંકાવનારી ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારમાં આવું વેર લગ્નના રિસેપ્શનમાં દુલ્હનને ઢસડી લઈ જવાય વરવાડા પર છંટાયો મરચાનો પાવડર. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે લગ્નની ઉજવણીમાં એક દુલ્હન તેના ભાઈને ઢસડીને ઘરે લઈ ગયા હતા. મિત્રો, આંધ્રપ્રદેશમાં લગ્ન ભંગારની એક ઘટના બની છે. પિતરાઈ ભાઈઓએ દુલ્હનના અપહરણનો પ્રયાસ કરતા અંધાધૂંધી ફેલાઈ હતી. વિરોધ કરવાવાળા પર મરચાનો પાવડર છાંટવામાં આવ્યો છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી કે જ્યારે એમ કહેવાય કે ભાઈઓ દુલ્હનને ઢસડીને લઈ જઈ રહ્યા હતા ત્યારે અને આ દરમિયાન તે ચીસો પાડતી હતી. તેમ છતાં પણ તેમને દયા ના આવી અને લગ્નમાં મોટો લબેડો થયો. મિત્રો, ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે ચાલુ લગ્નમાં દુલ્હનનો અપહરણનો પ્રયાસ. ચાલુ લગ્નમાં પિતરાઈ ભાઈઓએ એક દુલ્હનનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા અંધાધૂંધી ફેલાઈ હતી. મિત્રો, આરોપ છે કે જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે તેમના વરરાજા પરિવારના સભ્યો અને મહેમાનોને ચહેરા પર મરચાની ભૂકી નાખી હતી. આ ભયાનક ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. મિત્રો, છોકરી ચીસો પાડતી હતી અને ચીસો પાડતી રહી, પણ પિતરાઈ ભાઈઓ તેમના પણ સહેજ પણ દયા ના આવી. જ્યારે વરરાજાના પરિવાર અને મહેમાનો વિરોધ કર્યો તો તેમના પર મરચાની ભૂકી નાખવામાં આવી હતી. દુલ્હન આ દરમિયાન પોતાને બચાવવાનો પ્રયાસ કરતી દેખાય છે. મિત્રો, પરંતુ આવું કરવામાં તે જમીન પર ગબકી રહી છે. તે પોતાની સાથે લઈ જાય છે. મિત્રો, આ દરમિયાન દુલ્હન રડી રહી છે. જોકે વરરાજાના પરિવારજનો અને મિત્રોને આ પ્રયાસ નિષ્ફળ બનાવે છે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે જ્યારે એમ કહેવાય કે દુલ્હનના અપહરણનો પ્રયાસ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતરાઈ ભાઈએ કર્યો હતો. મિત્રો, દુલ્હનના પરિવારમાં લગ્નનો વિરોધ થયો હતો, જેથી તે ભાગી ગઈ હતી અને મંદિરમાં યુવાન સાથે લગ્ન કરી હતી. ત્યારે તે ભાઈઓ આવ્યા હતા, પછી આ બધું થયું હતું. ગત માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે સ્નેહા અને વેકાંટુની મુલાકાત નર્સા ઓપરેટર જિલ્લાના એક કોલેજમાં થઈ હતી. બંને પશુ ચિકિત્સક વિજ્ઞાનમાં ડિપ્લોમા કરી રહ્યા હતા. બંને પ્રેમમાં પડ્યા અને પ્રેમમાં પડ્યા બાદ 13 એપ્રિલે વિજયવાડા પ્રસિદ્ધ દુર્ગા મંદિર પર લગ્ન કરી લીધા. લગ્ન બાદ વાવ વંકાટનાર સુધી રહેવા લાગ્યા હતા, જેના પગલે પરિવાર વડીલોએ 21 એપ્રિલના રોજ વિવાહિત સમારોહમાં યોજવાનું નક્કી કર્યું હતું. સ્નેહા પરિવારમાં પણ જાણ કરીને આમંત્રણ આપવા આવ્યું હતું, ત્યારે આ લગ્નની ઘટના બની હતી. મિત્રો, તમામ ઘડી પલને સમાચાર વિડીયો મળતી રહેશે. વિડીયો માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.